જય શ્રી રામ. વિશ્વકર્મા દેવ કોણ છે? તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેમણે આ દુનિયામાં શું શું બનાવ્યું? શું તમે જાણો છો? ન જાણતા હો તો ચાલો હું તમને જણાવું. વિશ્વકર્મા દેવ વાસ્તુકાર રૂપે માન્ય છે. વિશ્વના સર્જક તરીકે માનવામાં આવ્યા છે. વિશ્વકર્મા દેવ 4 યુગમાં નવરચના કરી છે. દેવો માટે શહેરો અને મહેલો બનાવવાનું શિલ્પી તરીકે જાણીતા છે. તેમનો જન્મ અને તેમને બનાવેલા અદ્ભુત મહેલો વિશે આપણે જાણીએ. તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભગવાન વિષ્ણુ સાગરમાં સુખશય્યા કરતા હતા ત્યારે તેમની નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમના પુત્ર ધર્મદેવના પુત્ર વાસ્તુદેવ અને અંગિરાસીના પુત્ર વિશ્વકર્માદેવ છે. વાસ્તુદેવ અને અંગિરસીના પુત્ર વિશ્વકર્માદેવ છે. તેમનો જન્મ માસુદ 13ને દિવસે થયો હતો. તેઓ નિર્માણ અને સર્જનના દેવ માનવામાં આવે છે. દુનિયાના પહેલા એન્જિનિયર મનાય છે કારણ કે તેમણે અદ્ભુત રચના કરી છે. ચાલો તેના વિશે આપણે જાણીએ. સોનાની લંકા. કહેવાય છે કે શિવજીના વિવાહ પછી એક મહેલ બનાવવામાં આવ્યો અને તેના ગૃહ પ્રવેશની પૂજા માટે ઋષિ પુલસ્ત્યએ કરી. દક્ષિણામાં તેણે મહેલ માગ્યો. શિવજીએ તે મહેલ આપી દીધો. પુલસ્ત્ય ઋષિએ તે મહેલ તેના પુત્ર કુબેરને આપ્યો અને કુબેરના સોતેલો ભાઈ રાવણ તેણે કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી અને તે આજે સોનાની લંકા તરીકે પ્રખ્યાત છે. હસ્તિનાપુર. સોનાની દ્વારકા. સોનાની દ્વારકાનું નિર્માણ એક જ રાતમાં કર્યું હતું. કૃષ્ણએ તેની કર્મભૂમિ બનાવી હતી. ઇન્દ્રપ્રસ્થ. યમુનાને કિનારે ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને જમીન ભેટ આપી હતી અને ત્યાં વિશ્વકર્મા દેવે એક અદ્ભુત મહેલ બનાવ્યો હતો કે જ્યાં સ્થળ હોય ત્યાં જળ અને જળ હોય ત્યાં સ્થળ તેવું આપણને લાગે તેવો અદ્ભુત મહેલ બનાવ્યો હતો. અલકાપુરી, જે મંદાર પર્વત ઉપર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુષ્પક વિમાન. જ્યારે કુબેર અસહાય હતા ત્યારે પુષ્પક વિમાન બનાવ્યું જે તેની ઈચ્છા મુજબ ચાલી શકતું હતું. વિદ્યાધનુષ. ઇન્દ્રએ પરશુરામને આપ્યું અને પરશુરામે તેને કર્ણને આપ્યું અને કર્ણની પાસેથી પાછું પરશુરામે લઈ લીધું જે વિદ્યાધનુષ તરીકે ઓળખાય છે. વજ્ર એક હથિયાર છે જે ઇન્દ્રદેવે રાક્ષસોથી બચવા માટે દધીચીના હાડકામાંથી બનાવવામાં આવ્યું હતું જે આપણે વજ્ર તરીકે ઓળખીએ છીએ. ચક્ર, ત્રિશૂળ તે પણ વિશ્વકર્મા દેવે બનાવ્યું હતું. ઓરિસ્સાનું જગન્નાથ મંદિર, સ્વર્ગલોક, સુદામાપુરી, યમરાજનો કાળદંડ વગેરેની રચના પણ વિશ્વકર્મા દેવે કરી હતી. માસુદ 13ના રોજ તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને ભારતના ઘણા રાજ્યોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને કારીગરો, શિલ્પકારો, સોની વગેરે લોકો ધામધૂમથી વિશ્વકર્મા જયંતિ ઉજવે છે. આ વિશ્વકર્મા જયંતિને નિમિત્તે હું તે સમર્પિત કરું છું.
આવી અવનવી માહિતી મેળવવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને મોકલશો. થેન્ક યુ. રામ રામ.